નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1359મો એપિસોડ અને 1359મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેટલી વધી મોંઘવારી. લાંબા સમય બાદ આ મુદ્દે ચર્ચા કરી રહ્યો છું. એનું સચોટ વિશ્લેષણ કરવું જરૂરી છે. મોંઘવારી કેમ વધી છે, કેવી રીતે વધી છે, કોને અસર કરે છે, એની ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે પાવરફુલ દાદા. દાદા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઉર્જા વિભાગના બે નિર્ણયો, એક નિર્ણય અને એક દાવો કર્યો છે. એ નિર્ણય જમીન ઉપર ઉતરે તો આવકારદાયક છે અને એ દાવો સાચો હોય કે મોટા ભાગના ગામડાઓમાં ખેતી માટે રાત્રે નહીં દિવસે વીજળી અપાય છે, તો પછી કહેવું જ પડે કે હા, દાદા પાવરફુલ જ છે. પણ શરૂઆત કરીએ ખિસ્સુ જેનાથી ખાલી થાય છે તે મોંઘવારીની વાતથી. મોંઘવારી આ એક એવો શબ્દ છે જેની સીધી અસર કદાચ અમીરને નહીં થતી હોય, ધનિકોને નહીં થતી હોય, ધન કુબેરોને નહીં થતી હોય, સાથે જ અતિ ગરીબ જે હશે એને પણ કદાચ નહીં થતી હોય અથવા ઓછી થતી હશે, કારણ કે સરકાર તરફથી એના માટે અનેક રાહતો હશે. સસ્તું અનાજ હશે, મફત અનાજ હશે, બધું હશે. પણ મારા તમારા જેવા જે દેશમાં સૌથી વધુ છે સાચા અર્થમાં મધ્યમ વર્ગ અને લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ, તેને મોંઘવારીની જબરજસ્ત અસર થાય છે. મોંઘું કેટલું થઈ રહ્યું છે તમને જાણીને આશ્ચર્ય થશે. સૌથી વધુ ચર્ચા પોપકોર્નની છે. ધાણી, મોટી ધાણી, આપ સમજી શકો છો પોપકોર્નને. આ પોપકોર્ન ઉપર ખાસ પ્રકારના જે પોપકોર્ન છે સોલ્ટ સિવાયના, એની ઉપર પણ હવે જીએસટી લાગવાનો છે. બે મુદ્દા છે આજે. એક પોપકોર્ન ઉપર જીએસટી એટલે પોપકોર્ન મોંઘો થશે. બીજું એ નિર્મલા સીતારામનના કારણે છે. ફાઇનાન્સ મિનિસ્ટરે એની સ્પષ્ટતા કરી છે. અને બીજો મોંઘવારી સાથે જોડાયેલો મુદ્દો રાહુલ ગાંધીના કારણે છે. રાહુલ ગાંધીનો આજે વિડીયો આવ્યો છે જે કોંગ્રેસના વેબ પોર્ટલ વેબસાઇટ ઉપર અપલોડ થયો છે. શાકભાજી મોંઘા થયા છે તેને લઈને આ બંને મુદ્દે ચર્ચા કરવી છે. શરૂઆત પોપકોર્નથી કરી લઈએ. પોપકોર્ન ઉપર કયા પ્રકારે ટેક્સ લાગવાનો છે, કયા પ્રકારના પોપકોર્ન ઉપર ટેક્સ લાગવાનો છે, દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શું કહી રહ્યા છે એ પહેલા સાંભળી લઈએ. हर आइटम के ऊपर फिटमेंट कमेटी में स्टेट्स भागीदारी लेकर चर्चा करने के समय वो क्लियरली बोलते हैं एडेड शुगर वाले चीज को तो हम ट्रीटमेंट अलग ही देते हैं, चाहे वो ड्रिंक हो, कार्बोनेटेड ड्रिंक हो, जूस हो, जिसमें एडेड शुगर है. इसीलिए पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो, सब 5%, am I right? 5%. But when it has added caramelized sugar, it is no longer namkeen. इसीलिए उसका रेट अलग है. હવે પોપકોર્ન સમજીને ખાજો ભાઈ. પિક્ચર જોવા જઈએ ને, પોપકોર્ન સમજીને ખાજો. એક પ્રકારના પોપકોર્ન ઉપર નહીં લાગતો હોય ટેક્સ, બીજા પ્રકારના ઉપર લાગતો હશે. ખેર, એનું વર્ગીકરણ પણ કેવી રીતે કરવું આ બધું પર તો વિચારવું પડશે. ચોરી કરવાનો રસ્તો મળી જશે, વેચવાનું પેલું, ટેક્સ આપણી જોડે વસૂલવાનું, બિલ પેલું મૂકવાનું, આ બધું ચાલ્યા કરતું હોય. પણ હવે વાત રાહુલ ગાંધીની. વિપક્ષ હરમેશ જનતાના પ્રશ્નોને ઉજાગર કરે અને કરવું જ જોઈએ. રાહુલ ગાંધી શાક માર્કેટમાં ગયા અને એનો આખો વિડીયો, મહિલાઓ સાથેનો વિડીયો અપલોડ થયો. માત્ર શાક માર્કેટમાં જ ગયા એવું નહીં, એક મહિલાઓના સાથે એમને સંવાદ પણ કર્યો, કોઈના ઘરે ચા પીવા પણ ગયા અને બધાએ રજૂઆત કરી. કોઈએ કહ્યું કે લસણના ભાવ વધી ગયા, કોઈએ કહ્યું ટામેટાના ભાવ વધી ગયા, કોઈ ગૃહિણીએ કહ્યું બજેટ ખોરવાઈ ગયું. સવાલ એ છે કે જો આ બજેટ મારી મહિલાઓનું ખોરવાઈ ગયું ને આટલા બધા ભાવ વધી ગયા તો શું મારો ખેડૂત માલામાલ થઈ ગયો? દર વખતે ખાદ્ય પદાર્થો મોંઘા થાય ત્યારે જ મોંઘવારી કેમ? આ મુદ્દે ચર્ચા કરવી છે. પણ એ પહેલાં એ વિડીયો જોઈ લે, વિડીયોના અંશ જોઈ લે. લાંબો વિડીયો છે, એ વિડીયોના અંશ જોઈ લઈએ.
लहसुन कितने का है? 400 रुपए किलो चल रहा है लहसुन। सोना सस्ता होगा पर लहसुन महंगा है। कम नहीं। शलगम जो है 30 रुपए किलो मिल जाते हैं, 40 आज ये 60 बता रहे हैं। भैया क्या मटर लगा रहे हो रेट? 120 रुपये। कुछ तो कम कर लो। अरे कुछ तो करना चाहिए ना भाई। अच्छा रेट है, बहुत 100 से कम है 60। तो आज क्या खरीद रहे हो? थोड़ा सा टमाटर ले लेंगे, थोड़ा प्याज हो तो कुछ तो चल जाए बस। भैया कितना महंगा क्यों है इस बार? बिल्कुल ही कम नहीं हो रहा, 30-35 तो हो ही नहीं रहा इस बार। साल तो बहुत महंगाई रही है, साल कभी इससे पहले कभी नहीं गई, साल बहुत महंगाई रही है। पूरे साल कोई भी चीज सस्ती नहीं हुई। आलू प्याज जो बेसिक चीज है हम जैसे मिडिल क्लास लोगों के लिए, उनमें से ऐसी कोई चीज नहीं जो सस्ती हुई हो। और पुराने प्याज वो अभी पिछले हफ्ते 80 रुपए किलो खरीदे हमने। जहाँ किलो में लहसुन खरीद रहे हैं वहाँ 1 पाव में आप काम चलाना पड़ रहा है, इतनी महंगाई है। मैं तो आती हूँ 4-5 सब्जी लेने, 2 सब्जी लेके घर वापस जाती हूँ। और कुछ लेना? हाँ मुझे मटर चाहिए था। कितने रुपए किलो? 120 रुपए किलो। जो सीजन में मटर गिरती है वो 60 रुपए पर्टिकुलर होती ही होती है, लेकिन इस बार 120 रुपए किलो में। तो ये महंगाई हर साल बढ़ती जा रही है, बिल्कुल बढ़ती जा रही है। इससे आपको प्रेशर पड़ता होगा। बहुत ज्यादा सर, हम बहुत कटौती करनी पड़ती है। सैलरी का ऐसे है ना कि हर साल जो इंक्रीमेंट होता है वो 2-3 साल से नहीं हो रहा। हमारी सैलरी वहीं की वहीं है 2-3। રૂપિયો ગાડાના પેડા જેવો હતો. હવે ગાડું ના રહ્યું, પૈડું ના રહ્યું, અને જો આવું જ ચાલશે, માત્ર ખેત ઉત્પાદનો જ મોંઘા પડતા હશે તો ગાડું ચલાવવાવાળો એ નહીં રહે. ખેડૂતના હિતમાં ચર્ચા કરવી જરૂરી છે. પેલા બેન કહેતા હતા ડુંગળી 60 રૂપિયા ને 80 રૂપિયા. મોટા બેન, મારા સૌરાષ્ટ્રના માર્કેટમાં આવો, મારા ખેડૂતને 10 રૂપિયા ડુંગળીના નથી મળતા, 200 રૂપિયા મણ વેચે છે મારો ખેડૂત. દિલ્હીમાં કેમ મોંઘી થાય છે મને ખબર નથી, પણ મોંઘવારી છે એ પણ તો હકીકત છે. પણ એ મોંઘવારીથી મારો ખેડૂત કશું નથી કમાતો, અને ખેડૂતનો દીકરો હું ખિસ્સું ખાલી, પગાર પછી પણ ખિસ્સું ખાલી લઈને ફરું છું. એટલે જ આ ચર્ચા કરવા મારી સાથે પ્રેરકભાઈ શાહ, પ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના, અર્થશાસ્ત્રી પણ છે, ડૉક્ટર મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના, અને ભરતભાઈ ચૌધરી ખેડૂત આગેવાન છે. ભરતભાઈ સાથે જ મેં વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે આ બધું મોંઘું થઈ ગયું તો મારા ખેડૂત પાસે કંઈ આવ્યું કે નહીં. આવો સાંભળી લઈએ ભરતભાઈ સાથેનો સંવાદ. ભરતભાઈ, આ રાહુલ ગાંધી તમે સાંભળ્યા હશે, શાક માર્કેટમાં ગયા, એમને લસણનો ભાવ 400 રૂપિયા છે એવું ગૃહિણીએ વાત કરી, દુકાનદારે વાત કરી, ખેત ઉત્પાદનની બાકીની જેટલી પણ શાકભાજી છે મોંઘી થઈ છે એની વાત કરીને મોંઘવારીનું ઉદાહરણ કહેવામાં આવ્યું. તો બીજી તરફ આપણે જાણીએ છીએ કે ડુંગળી મોંઘી ન થઈ જાય એ માટે સરકારે એક્સપોર્ટ ઉપર નિયંત્રણો લગાવ્યા છે. હવે હું એ જ નથી સમજી શકતો કે ડુંગળી મોંઘી થાય એક હદ સુધી તો એમાં ખોટું શું, ટામેટા એક હદ સુધી મોંઘા થાય તો એમાં ખોટું શું. ખેડૂત, મારે એ જ સમજવું છે, ભાજપ હોય કે કોંગ્રેસ, બધાને મોંઘવારી ખેત ઉત્પાદનો જ નડે છે. આપ શું માનો છો? મોંઘવારી તો આવું રવાની છે. એનું કારણ છે કે મોંઘવારીમાં તમે વાત કહો કે શાકભાજી મોંઘી, ડુંગળી મોંઘી, પણ શાકભાજી જાણે આપણા ભૂતકાળમાં આરબીઆઈનો રિપોર્ટ જાહેર કર્યો હતો ત્યારે આરબીઆઈએ ખુદ સર્ચ કરી કીધું હતું કે ખેડૂત પાસે જે મોંઘવારી બજારમાં જે વસ્તુ 100 રૂપિયા વેચાય એમાં ખેડૂતના પાસે 30 રૂપિયા આવે છે, બરાબર. હવે એમાં બીજી હાલમાં જે ડુંગળીની વાત કરીએ, ડુંગળીના ખેડૂતોનું જે મૂડીરોકાણ કર્યું છે એમાં પણ નુકસાન પડ્યું છે. અને જો આવું નવું ચાલશે તો એ લોકો ખેતર ખેડી નાખશે, બરાબર. હવે આજની તારીખે બીજી વાત કરું, મોંઘવારી તેલનો ડબ્બો કેટલા રૂપિયા છે? 3000 રૂપિયે. તો ખેડૂતને તેલના મગફળીના પૈસાને ભાવ નહીં મળતો, પણ વચેટિયા દાખલે નાફેડની વાત છે, નાફેડમાં ખરીદીને ગોડાઉનમાં નોખો. એટલે તમને વિનંતી કરું છું કે ખેડૂતની હાલની તારીખે નાફેડ ખરીદે છે 1356 રૂપિયે, પણ એ બજારમાં જાણે ગોડાઉનમાંથી બહાર કાઢશે ત્યારે એના પર 700 થી 800 રૂપિયા ખર્ચવો પડશે, અને એ પછી તેલ મોંઘું થશે એટલે ખેડૂતના ઘરમાં આવતા નથી. એ જ પોઝિશન ડુંગળીની છે, એ જ પોઝિશન લસણની એ દશા છે. જે પૈસા બજારમાં મોંઘું વસ્તુ વેચાય છે એ ખેડૂતના ઘરમાં પૈસા નથી આવતા, વચ્ચે જ હોય છે. આજની તારીખે જે આપણો કાઠિયાવાડમાં ડુંગળી છે એ 200 રૂપિયા કોઈ લેનાર નથી. અમને અમદાવાદ વાસણા માર્કેટમાં મેં તપાસ કરી, તમારો ફોન આવ્યા પછી સાહેબ, બરાબર. તો હવે ત્યાંથી ખેડૂત પાસે સસ્તી વાસણા માર્કેટમાં જે ગાંધીનગર માર્કેટમાં માલ આવે છે એ લોકોને મેં પૂછ્યું
તે 300થી 500 રૂપિયાનું બજાર બતાવ્યું અને ગાંધીનગરમાં આજે 300થી 500 રૂપિયે હોલસેલવાળા વેચે, રિટેલવાળા 40 રૂપિયા વેચું છું. હવે 40 રૂપિયા એટલે 800 રૂપિયા ભાવ થઈ ગયો સાહેબ. 800 રૂપિયા ભાવ થઈ ગયો. ખેડૂતને તો 200 રૂમ જાય છે, 200 રૂપિયા જાય છે. હવે આનું એક કારણ બતાવો. આમાં થોડી ઘણી સરકાર પોતે જવાબદાર છે મારા નિયમ, મારા વિચાર પ્રમાણે, કે જે આપણે અમે ડુંગળીની ને લહણની ને એ વાતો કરીએ, પણ વિશ્વ લેવલે જ્યારે ડીઝલ પેટ્રોલના ભાવ ઘટ્યું ત્યારે કઈ સરકારે ભાવ ઘટાડ્યા? બતાવો. કોંગ્રેસે કે ભાજપે જાણે ડીઝલ પેટ્રોલ વિશ્વ લેવલે બેરલ નેચું આવ્યું ત્યારે ભણેલા ગણેલા જાગૃત માણસો વિરોધ કર્યો, ત્યારે 1 રૂપિયો ઘટાડ્યો નહીં સાહેબ. હવે આજે આ ગૃહિણીઓની એ દાડે ખબર નથી કે આ ડીઝલ પેટ્રોલ મૂકું થયું સરકારને નફો કરે. એમાં સીધી સરકાર નફો કરતી હતી, કોઈ વ્યક્તિ કે વચોટિયા નથી. તો તમે એમાં નફો થાય છે તો ડીઝલ પેટ્રોલ ને બધું ટેસ્ટથી વાપરીએ છીએ તો એમાં મોંઘવારી નડતી નહીં અને ખેડૂતનો ભાવ થોડો વધે એટલે મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ મારું કહેવું છે કે આપણા બીજા બધા ઘણા, અને આ જે મોંઘવારી ડુંગળીની કે લસણની તો ક્ષણિક 1-2 મહિના માટે હોય છે, એ કાયમી મોંઘવારી હોતી નથી. અને તમારે સસ્તું ખાવું તો ચાઇનાનું લસણ આવે છે. આ સરકારની હેમ દ્રષ્ટિથી ચાઇનાનું લસણ આવે છે એટલે એરિયો ખાવાનું રાખવું પડે. અને વિનંતી સરકારને હું કરું છું કે ભાઈ તેલ ઊંચું થાય તો જીએસટી રદ કરો. ખેડૂતને તમારે પ્રજાને સાચવવી છે, સસ્તું આલુ છે, જેના પર ટેક્સ અમે ઓને તો ટેક્સ સ્ટેટ છેલ્લો માણસ છાશની કોથળી પર જીએસટી લગાવ્યો છે, દૂધ દહીં મોખણ. સરકારનો પ્રજાને સરકારને કહેવું જુઓ, ખેડૂત આમાં જવાબદાર નથી. જીએસટી નોશો તો છેલ્લો માણસ છાશ ખાય એ જીએસટી ભરે છે. એટલે ખાદ્ય પદાર્થો સસ્તા કરવા હોય સરકારને તો પછી એના જીએસટી 0 કરવો પડે. ભરતભાઈ, મારો પણ મુદ્દો આ જ છે. જો ફરીથી કહું છું, સરકાર જવાબદાર હોવી જોઈએ, ભાવ નિયંત્રણની જવાબદારી સરકારની છે. પણ આજે વાત એટલે નીકળી કે રાહુલ ગાંધી શાકભાજી માર્કેટમાં ગયા, એમને પેટ્રોલ પંપ ના દેખાયો. રાહુલ ગાંધીને પેટ્રોલ પંપ ના, હું કહું વિરોધ થવો જ જોઈએ, મોંઘવારીનો થવો જ જોઈએ, ખિસ્સું ખાલી થઈ ગયું આપણું. પણ નેતા વિપક્ષને દેખાતો ટામેટું દેખાયું, લસણ દેખાયું, પેટ્રોલ પંપ નહીં દેખાતો, તો એ પણ તો જવાબદાર ને. જે વાત સાચી છે. વિપક્ષ વાળાનો તો હોબળો સાહેબ, જે સત્તામાં હોય, જે દાળ કોંગ્રેસ સત્તામાં હતી એ દાળ ભાજપ વાળાનું મૂકું દેખાતું હતું. આ તો ભાજપ સત્તામાં છે, કોંગ્રેસ વાળાનું મૂકું દેખાય છે. પણ ખેડૂતની વસ્તુ મૂકી દેખાય છે. તો ફ્રીજ કેટલું મૂકું થયું, એસી કેટલું મૂકું થયું, ગાડી કેટલી મૂકી થઈ, ડીઝલ કેટલું એ દેખાતું નહીં. લગ્નમાં ખર્ચા કરે તો પાર્ટી પ્લોટના ખર્ચા નડતા નહીં. અરે હવાઈ મુસાફરી આપણા સ્પેશિયલ દારૂ પીવા ગોવા લોક જાય છે સાહેબ, બરાબર છે, દીવ દમણ જાય છે, એ મોંઘવારી નડતી નહીં. હા, જે મધ્યમ વર્ગની નેચલો વર્ગ છે એની નડતી છે, એની હંગાથી હું સંમત છું. પણ આ મોંઘવારી તો સાહેબ શાકભાજીની તો ક્ષણિક મોંઘવારી છે. આ સસ્તું કરવાની રીત મારી દ્રષ્ટિએ બતાવું સાહેબ, કે ભ્રષ્ટાચાર પકડવાના હોય એની મિલકતમાં જે દાડા એ ભ્રષ્ટાચાર થયો એ પહેલોની નોકરીવાળો હોય કે ધંધાવાળો હોય એની મિલકતનું તમામ માહિતી સરકાર તે જ મિલકતો જપ્ત કરો ને એમાંથી વસૂલ કરીને બજાર પ્રજાને સસ્તું આલો અને બધો જીએસટી કાઢી નાખો. અને આ તો વિપક્ષનો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે સત્તામાં હોય એટલે વિપક્ષની ભૂલો કાઢે અને એ સત્તા બોલે પેલા ભૂલો કાઢે. પણ જો તો મતનું રાજકારણ મારી દ્રષ્ટિએ હોય છે, અમુક કોઈ નવું હોતું નથી. ભરતભાઈએ બહુ સરળ ભાષામાં મોંઘવારીનું કારણ સમજાવી દીધું. પ્રેરકભાઈ, ભરતભાઈ જેવો એક સાધારણ ખેડૂત પણ સમજે છે. મારે આ જ સમજવું છે. જો મોંઘવારી તો છે, આ તો હકીકત છે. મારું દર્દ એટલું જ છે, બજાર વ્યવસ્થા આપણે સેટ નથી કરી શક્યા. આઝાદીના આટલા વર્ષો પછી કોંગ્રેસે ના કરી શક્યું, તમે ના કરી શક્યા. ખેડૂત પાસે કશું નહીં, કશું ના બચે. ઉત્પાદન વધે એટલે ભાવ ઘટી જાય, ઉત્પાદન વધે એટલે તમે નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવો, ડ્યુટી લગાવો, એટલે મારો ખેડૂત તો હતો તેના થયા. ડુંગળી ઉપર એટલે જ પ્રતિબંધ લગાવ્યો, મોંઘી ના થઈ જાય ડુંગળી, મારો ખેડૂત તેના થયા. પણ એ જ ખેડૂતે, એ જ મગફળી પકવતા ખેડૂતે સિંગતેલનો ડબ્બો લેવો હોય તો પાછો મોંઘો થયેલો હોય. બજાર વ્યવસ્થા પ્રોપર નહીં કરવી, આટલા ઇકોનોમિસ્ટ બધું, છતાં પણ મોંઘવારી ઉપર કાબુ કેમ નહીં. અને ઓછામાં પૂરતો આ ડોલર આપણે જે કહેતા હતા એ મોંઘો થઈ ગયો. આપણા બહુ બધા વિદેશ જતા રહ્યા મોંઘવારીથી કંટાળી, તો વિદેશ જવાનું ભાડું એ મોંઘું થઈ ગયું. આ ડોલર મનમોહનસિંહ વખતે જે હતો એમની ઉંમર પ્રમાણે આ તો 84-85 રૂપિયે પહોંચી ગયો. કારણ શું?
રોનકભાઈ, આપે ખૂબ સરસ આજે વિષય ઉઠાવ્યો છે મોંઘવારીનો, અને સ્વાભાવિક છે કે દેશની અંદર મોંઘવારી પણ છે ને. પર્ટિક્યુલર જો લસણની વાત કરીએ તો જે વિડીયો જે ટ્વીટ કર્યો છે એમાં જે છે એ હકીકત છે, પરંતુ સામે બાકીના જે શાકભાજી જુઓ તો કોબીસ 50 રૂપિયા કિલો છે, બટાકા 40 રૂપિયા કિલો છે, કાંદા 40 રૂપિયા કિલો છે, ભીંડા 60 રૂપિયા, દાણા 40 રૂપિયા કિલો છે. એટલે આ બધાની અંદર મોંઘવારી પ્રમાણમાં કંટ્રોલમાં રાખીમાં સરકાર સફળ રહી છે. 3 દિવસ પહેલાં જ યુપીએ સરકાર વખતે અને પાછી મોદી સરકાર વખતે પણ જે આરબીઆઈ ગવર્નર તરીકે રહ્યા હતા રઘુરામ રાજનજી, એમનો ઇન્ફ્લેશન બાબત મોંઘવારી બાબતમાં ઇન્ટરવ્યૂમાં એ બોલ્યા છે કે ગિવન ધ કન્ડિશન ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ બેંક હેવ પરફોર્મ વેરી વેલ. યુપીએ સરકારના પાછલા 5 વર્ષ જુઓ તો એવરેજ મોંઘવારીનો દર 10.9%, 12%, 8.90%, 9.4% અને 10%, એટલે એવરેજ 10.25% હતો. જ્યારે મોદી સરકારના પાછલા 5 વર્ષનો એવરેજ મોંઘવારીનો દર 5.45% છે, અને એ પણ ક્યારે કે જ્યારે કોરોના જેવી 100 વર્ષમાં ન જોયેલી મહામારી અને રશિયા યુક્રેનનું યુદ્ધ થયું છે આ વખતે. બાકી એક સમય આપણા દેશની અંદર તમે પાછલી હિસ્ટ્રીમાં બી જઈએ તો જ્યારે 1974માં એટલી બધી મોંઘવારી હતી કે મનોજ કુમારનું પિક્ચર આવ્યું હતું રોટી કપડાં અને મકાન, અને એની અંદર ગીત હતું કે બાકી કુછ બચ ગયા તો મહેંગાઈ ખા ગઈ. 1975માં આપણા ત્યાં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે નવનિર્માણનું આંદોલન મોંઘવારીના કારણે થયું, અને પછી ઇન્દિરા ગાંધી સરકારે આપાતકાલ લગાવવો પડ્યો હતો. ડૉક્ટર મનમોહન સિંહ, આપની ઓપનિંગ રિમાર્કમાં કીધું કે પેટ્રોલ ડીઝલની કેમ રાહુલ ગાંધી એમાં ટ્વીટ ના કર્યું કે કંઈ વાત નથી કરતા, પણ ડૉક્ટર મનમોહન સિંહનું સ્ટેટમેન્ટ એ વખતે આપ્યું હતું કે પૈસે પેડ પે નહીં ઉગતે, ડીઝલ કે દામ बढ़ाना જરૂરી है. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે નવેમ્બર 2021માં એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી અને પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો. ફરી વખત 2022માં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર 8 રૂપિયા અને 6 રૂપિયા ઓછી કરી. એ વખતે સાથે સાથે ગુજરાત સરકારે પણ એ પોતાનો વેટની અંદર ઓછું કર્યું હતું, પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયા. પણ એ વખતે એક પણ ઇન્ડી ગઠબંધનની સરકારે પોતાના રાજ્ય સરકારના વેટમાં ઘટાડો નહોતો કર્યો. ઉપરથી વાત કરું તો 15 જુલાઈ 2023 હિમાચલની અંદર સુખવિન્દરસિંહ સુક્ખુની સરકારે ડીઝલની અંદર વેટમાં 3 રૂપિયાનો વધારો કર્યો. 2023માં ઇન્ડી ગઠબંધનની પંજાબની સરકારે ફેબ્રુઆરી અને જૂન 2 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ એ બંનેમાં વેટમાં વધારો કર્યો. અને છેલ્લા 1 વર્ષની અંદર કર્ણાટક સરકાર, જે કોંગ્રેસની સરકાર છે, દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો, પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયા અને 3.5 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની અંદર વધારો કર્યો, વોટર ચાર્જમાં 30%નો વધારો કર્યો, સ્ટેમ્પ ડ્યુટી 4માં 250%નો વધારો કર્યો. અને આ જ્યારે યુપીએ સરકાર હતી, જ્યારે ગરીબીની વાત કરતી હતી, અત્યારે રાહુલ ગાંધી કરે છે, એ જ રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ છે 22/11/2011નું. ત્યારે રાહુલ ગાંધીને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એમણે કીધું ગરીબી તો એક મનની અવસ્થા છે. રશીદ મસૂદ, જે 6 વારના સાંસદ રહે, એમણે કીધું દિલ્હીમાં તો 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. અને આ જ યુપીએ સરકાર વખતે એ પ્રકારની પરિસ્થિતિ હતી, અને ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વખતે કે જ્યારે રાજીવ ગાંધી કહેતા હતા કે ગરીબોને અમે 1 રૂપિયો મોકલ્યો તો માત્ર 15 પૈસા ગરીબ સુધી પહોંચે છે, બાકીના બધા એમના ભ્રષ્ટાચારમાં ખવાઈ જતા હતા. અને તત્કાલીન ગૃહમંત્રી પ્રેરકભાઈ, આપણે પણ છે ને સ્મૃતિ ઈરાનીજી માટલો લઈને જતા મેં જોયેલા, વાજપેયીજી પણ ગાડું લઈને ગયા હતા પાર્લામેન્ટમાં, એ પણ જોયેલું. અમદાવાદમાં કેટલા તમે પ્રોટેસ્ટ કર્યા, બાટાના 4 રૂપિયા વધ્યા. કોંગ્રેસ બી કરતું, ભાજપ બી કરતું. આપ જે વેટ બેટ કહો છો ને એ આખું ગામ જાણે છે. જ્યારે જે રાજ્યમાં ઇલેક્શન હોય એ રાજ્યમાં ખેલ થાય. કોંગ્રેસ વખતે થતો તો તમારા વખતે થાય. વાત ખાલી એટલી જ છે, આ પેલો ડોલર ખરો ને સાહેબ, એ 84 ક્યાંથી પહોંચી ગયો? આ કોંગ્રેસવાળે પહોંચાડી દીધો. રોનકભાઈ, બંને વાત ઉપર હું કહું છું. એક તમે જે વાત કરી એલપીજીના બાટલાની વાત કરી કે સ્મૃતિ ઈરાનીબેનની, તો યુપીએ 2ની અંદર નોન સબસિડાઇઝ એલપીજી સિલિન્ડરનો ભાવ 5 વર્ષમાં એવરેજ 710, 877, 922, 1021 અને 1241, એટલે એવરેજ ભાવ 954 રૂપિયા હતો. મોદી સરકારમાં છેલ્લા 5 વર્ષની અંદર નોન સબસિડાઇઝ સિલિન્ડરનો ભાવ 546, 570, 694, 950 ને 1054, એટલે એવરેજ 762 રૂપિયા છે. યુપીએ સરકાર કરતાં જે નોન સબસિડાઇઝ ગેસનો સિલિન્ડર છે એ 250 કરતાં વધારે રૂપિયો અત્યારે પણ સસ્તા છે. અને ડોલરની જો વાત કરીએ તો એ વાત સાચી છે કે ડોલર એ અત્યારે 84-85 રૂપિયાની આજુબાજુ આવ્યો છે. પરંતુ તમે એવરેજ પાછલા 10 વર્ષની અંદર જુઓ તો એવરેજ જે આપણો રૂપિયો જે તૂટ્યો છે 3%થી તૂટ્યો છે, જ્યારે યુપીએ સરકારની અંદર 6 મહિનાની અંદર જ 28% આપણા રૂપિયાનું ડેપ્રિસિએશન થયું હતું. અને એનાથી પણ હું આગળની હિસ્ટ્રીમાં જઉં
કે 3 જુલાઈ 1991 રોજ એક જ દિવસમાં આપણી ભારત સરકારે આપણો રૂપિયો 10% અને 5 જુલાઈ 1991 રોજ 8% રૂપિયો ઓફિશિયલ સરકારે ડેપ્રિશિએટ કરવો પડ્યો હતો અને 1969માં ભારત સરકારે એક જ દિવસમાં આપણો રૂપિયો 59% ડેપ્રિશિએટ કરવો પડ્યો હતો સરકારે આપણી ઇકોનોમીને બચાવવા માટે થઈને, કારણ કે એટલી હદે એમણે ઇકોનોમી બગાડી કાઢી હતી. જ્યારે અત્યારે ખૂબ સપ્રમાણ. બિલકુલ. આ મનીષભાઈ પણ પૂછી લઉં ને. મનીષભાઈ જુઓ, કોંગ્રેસ હોય ભાજપ, મારા દાદા મારા બાપાને કહે કે મારા બાપા કહેતા હતા કે દાદા વખતે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. હકીકત એ છે આવા ગાડાની બેરિંગ જેટલો નહીં રહ્યો. બેરિંગ તો ઠીક, નાનો પેલો આવે ને એટલો એ નહીં રહ્યો. રોનકભાઈ, સૌથી સરસ મજાની વાત એટલા માટે કે 54 રૂપિયામાં 2013માં જ્યારે ડૉક્ટર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે રૂપિયો ડોલરની સામે 54 રૂપિયા હતા. ડોલરની સામે 54 રૂપિયા હતા ડોલરનો ભાવ. એની સામે અત્યારે 85 રૂપિયા થઈ ગયો. એટલે તે સમયે એવું કહેવાતું હતું કે રૂપિયો જે રીતે તૂટી રહ્યો છે એ દિલ્હીમાં બેઠેલા સરકારની શાખ નીચે આવી રહી છે. આ સાહેબ પોતે જ બોલેલા. દેશના પ્રધાનમંત્રી તરીકે હતા, ત્યારે મુખ્યમંત્રી તરીકે હતા. અને આજે જે એમને વાત કરી રહ્યા છે, મને એવું લાગતું હતું સાઉથથી થોડોક સમય વધુ આપ્યો તો ભાજપાના પ્રતિનિધિને, તો એ તો કહી દે કે દાદાના આઝાદી વખતે આવું હતું. ભાઈ હતું. આઝાદીની સમયની અંદર દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબથી માંડીને સમગ્ર કોંગ્રેસ પક્ષના નેતૃત્વ ત્યારના આ દેશના સામાન્ય માણસ માટે જરૂરી હતું. એ વૈજ્ઞાનિક અભિગમ હોય, સંસ્થાઓ સ્થાપવાની હોય કે પછી પબ્લિક સેક્ટર યુનિટો સ્થાપવાની, મોટી સિંચાઈની યોજના હોય કે લાલ ઘઉં ખાતા હતા એમાંથી આ દેશને સક્ષમ કર્યું. તે સમયે દેશ આપણે પરાવલંબી હતા. આપણે લાલ ઘઉં ખાતા હતા. આપણા દાદાઓને પૂછીએ તો ઇતિહાસની વાત કરનારા લોકોને મારે એટલું જ પૂછવું છે કે તે સમયે આપણે અમેરિકાથી લાલ ઘઉં જે જીવજંતુ ન ખાય એવા ખાવા માટે મજબૂર હતા. પણ દેશના નેતાઓની નૈતિકતાના કારણે, તે સમયનું કોંગ્રેસના નેતૃત્વ અને દેશના કિસાનોની મહેનત અને આપણા એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકોની મહેનતના કારણે આ દેશ આજે અનાજમાં સ્વાવલંબી બન્યું અને આપણે આયાત કરતા હતા એની બદલે આપણે 55 દેશમાં નિકાસ કરી છે. દેશનું ગૌરવવાળા એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર્તા છે. વાત કરનારા લોકોને બહુ દૂર દૂરનું દેખાય છે, પણ ભારતીય જનતા પાર્ટીના લોકોને નજીકનું નથી. 2014 પહેલાં જાહેર સભાઓમાં કહેનારા લોકોને મારે એટલું જ પૂછવું, આ છે દિન છે લૂંટનો કારોબાર ચાલે. 31 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર દેશના નાગરિકોના ખિસ્સામાંથી લૂંટનારી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે આ દેશના સામાન્ય માણસને જીવવું મુશ્કેલ કરી દીધું. આર્થિક દ્રષ્ટિએ વિચારો તો ખાલી આપણે ગુજરાત કરી જે શ્વેત ક્રાંતિનું, એ શ્વેત ક્રાંતિમાં દૂધ, છાશ, પનીર ઉપર જીએસટી લગાવવાનું પાપ કોણે સૌથી વધુ? કર્ણાટકનું ગણવા જતાં તમે અમૂલનું તો દૂધ સારા દેશ પીતા હે, તમે કેવી રીતે વધારે છાશ પણ માણસના કટોરામાંથી? તમે દાળ નહીં તો ગાયબ કરી દીધું. રાહુલજીએ જે વાત કરી શાક માર્કેટમાં, રોનકભાઈ આપને પણ કહેવા માગું છું, એમને વાત એ કરી હતી, રાહુલજીનો આશય એક જ હતો, શાક માર્કેટમાં જઈને એમને કીધું કે જે વસ્તુ મોંઘવારીની વાત કરી અને ડિફરન્સ બિટવીન છે, એ ડિફરન્સ એટલા માટે ખેડૂતને કેટલા મળે છે, વચેટિયાઓ કઈ રીતે. વાતો તો બહુ કરતા, તમે ખેડૂતની આવક બમણી કરવાની. ખેડૂતની આવક અડધી થઈ, ખર્ચ એનો બમણો થઈ ગયો છે. આ ભારતીય જનતા પાર્ટીની દેન છે. બીજું સૌથી મોટું, દેશની અંદર લેવા જેવી વસ્તુમાં એટલા માટે પાઠ્ય પુસ્તકોથી માંડીને શૈક્ષણિક વસ્તુ છે, બાળકોને કંપાસ બોક્સથી માંડીને, રબરથી માંડીને, પેન્સિલથી માંડીને, એ તમામ ઉપર જીએસટી, તમામ વસ્તુ મોંઘી અને દર વખતે થાય. તમે વચન આપ્યું હતું જીડીપી વધારવાનું, 2013નું જો સાહેબ ફોર્મ્યુલા આપતા હતા જીડીપીની, બધા લોકો આનંદમાં આવી ગયા કે દેશનો વિકાસ વૃદ્ધિ દર વધશે. સાહેબે વિકાસ જોરદાર કર્યો. આપણે સમજવામાં ભૂલ હતી. સાહેબને તો ખબર હતી ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારવાના છે. વિશ્વ આખામાં જે ક્રૂડ ઓઇલનો ભાવ મનમોહનસિંહની સરકાર વખતે વિશ્વની અંદર ક્રૂડ ડોલરનો ભાવ જે હતો પ્રતિ બેરલ 104 થી લઈને $134 હતો પ્રતિ ડોલર એ બેરલનો. અને અત્યારે જ્યારે $40 સુધી આવી ગયું નીચે ક્રૂડ તેલ, છતાં આપણને કોઈ લાભ મળ્યો? અત્યારે કેટલા રૂપિયામાં મળે છે પેટ્રોલ, કેટલા રૂપિયામાં ડીઝલ મળે છે? સીએનજીની અંદર 42 વખત ભાવ વધારો ગુજરાતમાં પણ. 34 રૂપિયાથી સીએનજીની યાત્રા શરૂ થઈ હતી. સાહેબ આજે શું આપણે સીએનજીના આપણા રિક્ષાવાળાથી માંડી નાના માણસ શું કરી રહ્યા છે? સાહેબ આખી લોકસભાની અંદર આટલા વખતમાં મોંઘવારી તો કે છે જ નહીં. જી તમારે બેરોજગારી એની વાત નહીં, આર્થિક રીતે લોકોની તકલીફ એની કોઈ વાત નહીં કરવાની.
સૌથી મોટી રોનકભાઈ, બુલેટ ટ્રેનની વાત કરી 2015ની અંદર. બુલેટ ટ્રેનની તો સ્પીડ ને બધું ગણાવી દીધું, પણ બુલેટ ટ્રેનની સ્પીડ કરતાં તો ઝડપી મોંઘવારીની સ્પીડ આવી ગઈ. અને એટલે જ રોનકભાઈ તમને કહું છું, તમારો 2014 પહેલાં તમારો પગાર શું હશે, હું પગારની સ્લીપ અત્યારે તમારી આગળ નથી કહેવાનો. તમારી કંપની તમને એબીપી આપતી હશે ત્યારે ભાભીને તમે પૈસા આપતા છો. ભાભીને પૂછો 2014 પહેલાં ઘરનું આર્થિક ચક્ર કેવી રીતે ચાલતું હતું. વ્યવસ્થા તો એ જ કરે. તમે તો હું તો બોલીશ આખો દાડો એમાં વ્યસ્ત હોય. તો એ નાણાંથી ઘર કેવી રીતે ચાલતું હતું અને આજે 2024માં કઈ રીતે, છેલ્લા 10 વર્ષમાં કઈ રીતે ચાલે છે, ખાલી અર્થતંત્રમાં તમે એટલું પૂછી લો, એના ઉપરથી ખબર પડશે. રહી વાત, એમને કીધું 76% આલુમાં, બટેટાની અંદર 76%, લસણથી માંડી બધા, પણ ખેડૂતના ભાગે નથી આવતા. ભારતીય જનતા પાર્ટીની સરકારના ટેકેદાર કાળાબજારી સંગ્રહખોરોને લીધે આ દેશનો નાગરિક અને ગુજરાતનો નાગરિક હોય. તમે મને એક જણાવો, આપણે ગુજરાતમાં બેઠા છો, ગુજરાતની અંદર સંગ્રહખોરો અને કાળાબજાર ઉપર કેટલા રેડ પડી. તમે જો અત્યારે સિંગતેલની વાત આવે, મગફળી આવે ત્યારે બી ખેડૂત લૂંટાય, મગફળી વેચે ત્યારે ખેડૂત લૂંટાય. મગફળી પહેલાં નથી આવી માર્કેટમાં તો એક સામાન્ય નાગરિક લૂંટાય તેલના ડબ્બામાં. મગફળી આવી જાય પછી સંગ્રહખોરોના કારણે અચ્છા તેલના ભાવ વધે. કેમ? એ ચૂંટણી ફંડના મેનેજરો છે એટલા માટે. આ મારો જવાબદારીપૂર્વક એટલા માટે છે કે જે રીતે સિંગતેલના ઉત્પાદકો, જે રીતે ભેળસેળિયા લોકો, જે રીતે સંગ્રહખોરો, જે રીતે કાળાબજારીઓ થયો, એના કારણે મારો ગુજરાતનો નાગરિક લૂંટાય છે, સામાન્ય માણસ લૂંટાય છે. છેલ્લી વાત મારી કહી દઉં કે આ આખી વાતની અંદર સસ્તા અનાજની દુકાનની અંદર જે અનાજની આવે છે, સંસદની અંદર 70,000 કરોડ રૂપિયાનું અનાજ બારોબાર સગે વગે થઈ જાય છે, જતું રહે છે એફસીઆઈના ગોડાઉનમાંથી ને એમાંથી. હું નહીં, થિંક ટેન્કે કીધું છે ભારત સરકારના. અને એ અનાજ જાય ક્યાં? એ જ આટો, એ જ લોટ આપણને કેટલા રૂપિયામાં મળે છે, કઈ રીતે મળે છે? તમે ખાતર ઉપર જીએસટીના આંકડા આવે છે, મોંઘવારીની બાબતમાં કેમ નથી બોલાતું? અને એટલા માટે જ હું આપના માધ્યમથી કહેવા માંગુ કે આ દેશના સામાન્ય માણસને આયોજનપૂર્વક લૂંટવા માટેનો આખો ખેલ છે. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ માટે તમે એટલા માટે કહું છું કે ગુજરાત સરકારે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ માટે કહ્યું, કેન્દ્ર સરકારે 500 કરોડ રૂપિયા એક વખત જાહેરાત કરી, પણ સતત ગ્રાફ તો ઊંચો જતો જાય છે અને ફંડનો ક્યાંય ઉપયોગ કે કાંઈ ઓલું નથી આવતું. તેવા સંજોગોની અંદર મારો સૌરાષ્ટ્રનો ખેડૂત, ડુંગળી ઉત્પાદક એ હેરાન થાય, લસણ પકવતા લોકોને ભાવ ન મળે. બીજી બાજુથી ચાઇનાનું લસણ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાય. આપે ચલાવ્યું, બધા માધ્યમે ચલાવ્યું, આજ દિન સુધી તપાસ નહીં. નહીં રોનકભાઈ, આ એટલા માટે જુદા જુદા આંકડા આવીને લોકો લાંબી વાત કરે છે. ત્યારે ડોક્ટર નહીં, 10 સેકન્ડ લઈ લો, 10 સેકન્ડ મારી એટલા માટે. આંકડા કીધા 1971 ના, 1985 ના. તમે એકાદ વખત તો જવાબદારી લો. બધી વસ્તુ માટે જવાબદાર હોય તો તમે બે જવાબદાર છો એટલું સ્વીકાર લો. જવાબદારી કોંગ્રેસ ઉપર નાખતા પહેલા વિચાર લેજો આ દેશના સામાન્ય માણસના જીવનમાં પરિવર્તનમાં હરિત ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય, કોઈ પણ બાબતમાં હંમેશા કોંગ્રેસે સામાન્ય માણસનું જોયું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર લૂંટનો કારોબાર ચલાવે છે અને 31 લાખ કરોડ રૂપિયા. મનીષભાઈ, સમયનો અભાવ છે, હવે રોકીશ. મનીષભાઈ, હવે રોકીશ. સમયનો અભાવ છે. પ્રેરકભાઈ, મનીષભાઈ, બંનેનો આભાર. પણ એક નોકરિયાત તરીકે પ્રેરકભાઈ આપને કહું છું, સરકારને વાત પહોંચાડજો. મોંઘું તો થાય છે, હકીકત છે ને, થતું પણ હશે, થાય. પણ એ મોંઘવારીના પરિપ્રેક્ષમાં જે વેપારી હશે તો એના ખર્ચા વધશે, તો આવક ઘટશે અને ઇન્કમટેક્સ ઓછો ભરવો પડશે. પણ અમે જે નોકરિયાત છીએ એને બધું મોંઘું ખરીદવું પડે એટલે અમારી જોડે બચત નથી રહેતી. તો પછી કમસે કમ ઇન્કમટેક્સ જે ભરવાનો સ્લેબ છે એ તો મોંઘવારીના પરિપ્રેક્ષમાં બદલો સાહેબ. એટલું તો કરો. ચાઠા પડી ગયા અમારી પાછળ ટેક્સ ભરી. એક તરફ ખેડૂત બરબાદ અને બીજી બાજુ અમારી પીઠ ઉપરના ચાઠા. આટલું સરકાર સમજી લે. કોંગ્રેસ વખતે આ હતું અને ભાજપ વખતે આ. બરબાદ કોઈ થતું હોય તો ખેડૂત અને નોકરિયાત મધ્યમ વર્ગ.